રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીનું મોટું નિવેદન। રાજ્ય સરકારે આ અંગે એક કમિટીની રચના પણ કરી છે। નાગરિકોને અફવાથી દૂર રહેવા માટે પણ અનુરોધ કરવામાં આવ્યા છે કે રાજ્યમાં કોઈ પણ જગ્યા ઉપર ગેસની અછત નહીં સર્જાય। રાજ્યમાં એલએનજીની કમી ન રહે એટલા માટે થઈને ચીફ સેક્રેટરીના અધ્યક્ષપણે એક કમિટી રચવામાં આવી છે। ડોમેસ્ટિક પીએનજી અને સીએનજી એ બંનેનો ભારત સરકારે ભાવ નહીં વધારવાનો નિર્ણય લઈને દેશની જનતાને ખૂબ મોટી રાહત આપી છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। ઈરાન અને ઇઝરાયલના યુદ્ધ વચ્ચે ગુજરાતને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્ય સરકારની કેબિનેટ બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીનું મોટું નિવેદન। રાજ્યમાં ક્યાંય ગેસની કોઈ અછત નહીં સર્જાય આ નિવેદન રાજ્ય સરકારના મંત્રીએ આપ્યું છે। ગેસ પુરવઠા અંગે રાજ્ય સરકાર સંપૂર્ણ રીતે સતર્ક હોવાની વાત કરી છે। સરકારે ગેસની સ્થિતિ માટે આગોતરું આયોજન કર્યું છે। રાજ્ય સરકારે આ અંગે એક કમિટીની રચના પણ કરી છે। સામાન્ય જનતા તેમજ ઉદ્યોગોને ગેસ પુરવઠામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટેની તૈયારીએ રાજ્ય સરકારે રાખી હોવાની વાત રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું છે। ગેસની સંગ્રહખોરી અથવા તો કાળાબજારીની સામે કડક પગલાં લેવાશે। નાગરિકોને અફવાથી દૂર રહેવા માટે પણ અનુરોધ કરવામાં આવ્યા છે। ઈરાન અને ઇઝરાયલના યુદ્ધ વચ્ચે રાજ્યની અંદર છેલ્લા કેટલાક સમયથી ચર્ચાઓ ચાલી રહી છે કે આ બંને દેશોના યુદ્ધની વચ્ચે ખાડીના દેશોની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિની સાથે સાથે ભારતની અંદર પણ ક્યાંક અસર જોવા મળશે અને તે અસરના ભાગરૂપે કેટલાક લોકોએ અફવાથી ચિંતિત થઈને તત્કાલ ધોરણે ગેસ બુકિંગ માટે એ લાંબી કતારો જોવા મળી રહી છે। ગેસ બુકિંગની લાંબી કતારોની વચ્ચે હવે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે કે જ્યાં રાજ્ય સરકાર દ્વારા કેબિનેટ બેઠકની અંદર પણ ગેસની સંગ્રહખોરીની સામે કડક કાર્યવાહી માટેના અનુરોધ કરવામાં આવ્યા છે। સરકાર દ્વારા પણ ઘરેલું ગેસ અને સાથે જ કોમર્શિયલ ગેસને લઈને કેટલાક કડક નિયમો પણ અમલીકરણ કરવામાં આવ્યા છે અને તમામની વચ્ચે કેબિનેટ બેઠક પૂર્ણ થતાની સાથે જ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ રાંધણ ગેસ અને સાથે જ કોમર્શિયલ ગેસને લઈને જે અછતની અફવાઓ ચાલી રહી છે એ અફવાઓની વચ્ચે સ્પષ્ટતા કરી છે કે રાજ્યમાં કોઈ પણ જગ્યા ઉપર ગેસની અછત નહીં સર્જાય। તમામ જગ્યાઓ પર રાજ્ય સરકારે આગોતરું આયોજન કર્યું છે અને સરકાર આ સમગ્ર મામલે ચિંતિત હોવાને કારણે બેઠક પણ કરી છે, કમિટી પણ બનાવી છે અને જે કમિટીની રચના કરવામાં આવી છે એ કમિટી સીધી જ કેન્દ્ર સરકાર સાથે સંપર્કમાં હોવાની વાત રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કરી છે। ગેસની સ્થિતિમાં સરકાર એક એવી કામગીરી કરીને શું પ્લાનિંગ કર્યું છે। આપણે સૌ જાણીએ છીએ કે જે પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે એના કારણે હોર્મુઝ જળસંધિ મારફતે વૈશ્વિક એલએનજીના વેપારની અંદર ડિસ્ટર્બન્સ સ્વાભાવિક ક્રમે એ સમગ્ર વિશ્વ એ વહનને સહન કરી રહ્યા છે પણ માનનીય મોદી સાહેબની ભારતીય જનતા પાર્ટીની ભારતની સરકારે મધ્ય પૂર્વ સિવાયના દેશોમાં એટલે કે પશ્ચિમ આફ્રિકા અને યુએસએ થી મંગાવવાનું ચાલુ કરી દીધું છે। આગોતરું આયોજન પ્લાનિંગ એ કર્યું છે। કાર્ગો મારફતે આવવાનું શરૂ એ હવે ટૂંક સમયમાં થઈ જવાનું છે। રાજ્યમાં એલએનજીની કમી ન રહે એટલા માટે થઈને ચીફ સેક્રેટરીના અધ્યક્ષપણે એક કમિટી રચવામાં આવી છે। રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે સતત સંકલનમાં રહીને તકલીફ ન પડે ઘરેલું ગેસને અને એમાં પણ ભાવ નહીં વધારવાનો નિર્ણય એ કેન્દ્રની સરકારે લીધો છે, એને આવકારીએ છીએ। ડોમેસ્ટિક પીએનજી અને સીએનજી
એ બંનેનો ભારત સરકારે ભાવ નહીં વધારવાનો નિર્ણય લઈને દેશની જનતાને ખૂબ મોટી રાહત આપી છે અને પૂરતા પ્રમાણમાં કટ કર્યા વગર આ જથ્થો ઉપલબ્ધ થાય એના માટેની પણ વ્યવસ્થા એ કરી છે અને રાજ્યની જનતા માટે પણ માનનીય મુખ્યમંત્રીના માર્ગદર્શન નીચે ચીફ સેક્રેટરીના અધ્યક્ષસ્થાને બનેલી કમિટી એનો રિવ્યુ કરીને જ્યાં જેવી જરૂર પડે ત્યાં એ રાજ્ય સરકાર પણ એમાં ભાગીદાર બનીને ગ્રાહકોને પૂરતું ગેસ મળી રહે એની ચિંતા કરી છે. એલપીજી ઘરેલું સિલિન્ડરમાં પણ કાપ નહીં મૂકવો એવો નિર્ણય લીધો છે. ડોમેસ્ટિકમાં કોઈ પણ જાતનું તકલીફ ન પડે એની ચિંતા કરી છે. આપણે સૌ જાણીએ છીએ કે કોમર્શિયલ જે છે એમાં 80% મળી રહે એના માટેના પ્રયત્નો એ કંપનીઓ કરી રહી છે. આ પ્રકારે રાજ્યની અને કેન્દ્રની સરકાર મળીને આ જે સંકટ છે એ વિશ્વનું છે, પણ હાથ ઉપર હાથ નહીં ધરીને કેન્દ્ર સરકારે ઇનિશિયેટિવ પગલાઓ લીધા છે. રાજ્ય સરકારે પણ એની જરૂરિયાતો જણાવીને રાજ્ય સરકારે જે કરવાનું છે એમણે પણ એ ખર્ચ ન કરવો પડે અને પૂરતો જથ્થો મળી રહે અને કટ ન કરવું પડે એની ચિંતા એ કરી છે. એટલે રાજ્યની જનતાને હું જણાવું છું કે આપણે કોઈ પણ અફવામાં આવ્યા વગર સંગ્રહ ન થાય. પેટ્રોલ ડીઝલ પણ પૂરતું છે. આપણે જેટલી જરૂરિયાત છે જરૂરિયાતો સામાન્યતા જે વાપરીએ છીએ એમાં ક્યાંય તકલીફ ન થાય એના માટે સરકારે આવશ્યક પગલાઓ લીધા છે. આવા સમયમાં સૌ સાથે મળીને આમાં આપણે આ સમય પસાર કરવા માટે થઈને રાજ્ય અને કેન્દ્રની સરકારને સહયોગ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.